આ પૈસાની થેલી લઈને આવ્યા છે અને પૈસા મને ભાઈ કેટલા પૈસા જયદીપભાઈ આ જેડી અજમેરાનો માણસ છે, સીડી કોન્ટ્રાક્ટરનો માણસ છે, જયદીપભાઈ આહિર છે. મને પૈસા દઈને મારું મોઢું બંધ કરવા આવ્યા છે. તમે જોઈ લ્યો, આવતા રહ્યો. પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, આમાં તો પૈસા કાઢો માંથી, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો. આદિભાઈ પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવવા તમે પૈસા કાઢો, તમે પૈસા કાઢો, પૈસા કાઢો. હું ખોટા તમે હલવાઈ જાઓ, પૈસા કાઢો, ખોલો પૈસા કાઢો, પૈસા કાઢો. અહીંયા આવતો રહ્યો, પૈસા કાઢો. આ તમારા માણસો બધા આવ્યા છે, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. હવે આ ભાઈ સાંભળો પબ્લિક, તમે ભાઈ જોઈ લેજો ભાઈ. સફાઈ કામદારના લોકો આ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર, સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટર છે. આ સાંભળો, આ કોન્ટ્રાક્ટના પૈસા 7 કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને છે ને 7 લાખ રૂપિયા ફોડવા આવ્યા છે. કેટલામાં? અહીંયા તો વિડીયો ચાલુ કરો, વિડીયો ભાઈ, વિડીયો ચાલુ કરો ને. તમને કહું છું, તમે નથી એમાં કામદાર? અરે તમને કહું છું, અરે ભાઈ તમને કહું છું, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. કોઈ નોટ એવી ભરી નથી કે પારસભાઈ ને કોઈ ખરીદે કે આ અમારા પૈસા છે, અમારા ખાતામાં નથી નાખતા અને પારસભાઈ ખરીદે. પારસભાઈ મેલા માણસ છે એટલે એ પૈસા કાઢો, પૈસા કાઢો. મને ખરીદે 7 લાખ રૂપિયા. પૈસા કાઢો ભાઈ, પોલીસ ગાડી કરવા પડે. પૈસા કાઢો માંથી, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો. એ શું છે? આ જો આ પૈસા છે, આ પૈસા છે. કાઢો, 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 પૈસા કાઢો ભાઈ. ભાઈ પબ્લિક પ્લીઝ સપોર્ટ કરો. સફાઈ કામદારના પૈસા છે, તમારા બધાની ફરજ બને છે. સફાઈ કામદારના પૈસા છે, બરાબર છે. હા ભાઈ પૈસા કાઢો, જયદીપભાઈ પૈસા કાઢો માંથી. કેટલા રૂપિયા છે ભાઈ? કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? પૈસા કાઢો મોટા ભાઈ. હવે સાંભળો ભાઈ, આ પૈસા આ જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટ છે રાજકોટ મહાનગરપાલિકામાં. હવે આ વ્યક્તિએ 6 થી 7 કરોડ રૂપિયા સફાઈ કામદારના ખાઈ ગયા છે. હવે એ મારું મોટું કાઢો, યુનિયનનો પ્રમુખ છું, પારસભાઈ મારું નામ છે, પારસભાઈ ગયા. મારું મોટું બંધ કરવા માટે મને પૈસા દેવા આવ્યા છે કે તમે તમારું મોટું બંધ કરી દે, બરાબર છે. અમે સફાઈ કામદારના ખાતામાં પૈસા નથી નાખવા. આ જો પૈસાની થેલી હાથમાં છે ભાઈ. પૈસા કાઢો જયદીપભાઈ, પૈસા કાઢો. લાઈટ ચાલુ કરો, લાઈટ ચાલુ કરો. જયદીપભાઈ, જયદીપભાઈ પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવી લઈશ, તમને બચાવી લઈશ. હું તમને બચાવી, હજી તમને બચાવી લઈશ. હું તમને બચાવી લઈશ. હું હજી તમને કહું છું કેટલા છે, કેટલા છે સાંભળો, કેટલા છે? 5 લાખ છે. શેની માટે દેવા આવ્યા મને? મને કેને ખરીદવા? મને ખરીદવા આવ્યા ને. હવે રાજકોટમાં પારસભાઈ ને ખરીદે કે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ સફાઈ કામદાર યુનિયન એને ખરીદી કે ને કેવી નોટ જ નથી થઈ. એટલે આ પૈસા છે એ સફાઈ કામદારના પૈસા છે, બરાબર. આ પૈસા તમે અત્યારે ગયો ભાઈ, આપણે ફોન નંબર ગાડી ફોન કરો. હાલો ભાઈ, ફોન નંબર ફોન કરો, ફોન કરો. ફોન નંબર માં ખરીદી કરો. આપણે જે અમારા ખુદના પૈસા છે, અમારા ખૂબ ભાઈ ફોન નંબર માં ફોન કરો. ફોન નંબર માં આપણા આગેવાનો ફોન કરો. દાદા કેમ છે? દાદા લઈ લઈ 100 નંબર ની ગાડી બોલાવો. ક્યાં છે ચાવી? ના અમારે પાસે નથી. પૈસા કાઢ નાખો, પૈસા કાઢ નાખો, તમે પૈસા કાઢ નાખો. નકામા પોલીસ વાળા બધું કરાવું છે, બરાબર. પૈસા કાઢ નાખો તમે ભાઈ. હું જાહેર આ બધી પબ્લિક જે ઉભી એને જાહેર કરું છું કે આ સફાઈ મ્યુનિસિપાલિટીમાં એ જીડી અજમેરા કરીને કોન્ટ્રાક્ટર છે. હવે કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદારના પીએફ ના પૈસા, બોનસ ના પૈસા અને પગારના પૈસા ખાઈ ગયો છે. હવે પૈસા ખાઈ ગયો છે અને હું એનો યુનિયન પ્રમુખ છું. એટલે મારું મોટું બંધ કરવા માટે આ ભાઈ મને 5 લાખ રૂપિયા દેવા આવ્યા છે. કેટલા? 5 લાખ, બરાબર. એટલે આ બધી આ લોકોની બધાની રમત છે કે આવી રીતે લોકોને ફોડી નાખો ને. આ બધી જે સમાજ, જે સફાઈ કામદાર તમારા ઘર ફળિયા તમને ચોખ્ખું રાખે છે, તમારું આરોગ્ય સ્વસ્થ રાખે છે, આ એના પૈસા ખાઈને મને દેવા આવ્યા છે. એટલે બધામાં હરામી હલકટ માં નથી કે સફાઈ કામદારના પૈસા હું ખાઈ જાઉં. રાજકોટમાં એવી એક નોટ નથી કે પારસ પેરિયાને કોઈ ખરીદી શકે, ગ્રુપને કોઈ ખરીદી શકે. તમે ભાઈ આ તો ફોન નંબર માં ફોન કરો. હા ભાઈ, આ પૈસા આપો, મને ખરીદવા આવ્યા છે. હા ભાઈ, ફોન નંબર ફોન કરો ભાઈ, ફોન કરો ભાઈ, બરાબર. કોણ મોકલા? હા નામ બોલો, નામ બોલો ભાઈ. કોણ? જીડી અજમેરા. જીડી અજમેરા ઓથોરાઇઝ કોણ છે? કોણ છે? ગૌરવ અજમેરા પૈસા દેવા મોકલા ભાઈ આને, મારું મોઢું બંધ કરવા માટે. બોલાવી દો એમને સેફટી માટે. હજી કઈ ગાડી ન બોલાવી તો ખાલી પૈસા પૈસા બતાવી ફોન કરો. 112 ફોન કરતો. કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે. આના
294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં. આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફના પૈસા એને નાખવાના હોય છે, ઈએસના પૈસા નાખવાના છે, બોનસ નાખવાના હોય છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે. પણ જીડીએસના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે. એ બાબતની અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા. એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે. 3 વર્ષ પહેલા જે ફરિયાદ કરી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ હાલતી હતી. રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસએ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા. અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાના 1000 રૂપિયા આપવાના હોય છે અને 2 ટાઈમે ખાલી હાજી પૂરવાની હોય છે. દાખલા તરીકે કોઈ વોર્ડમાં 100 માણસોનો કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો જ કરતા હોય, બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે. જીડીએસનો કોન્ટ્રાક્ટ તો ઘણા સમય થયા છે. એક બીજી વાત મને એ પણ કહી દઉં, જનરલી દર વખતે જીડીએસનો કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે? અમે આ રજૂઆત છે 3 વર્ષ પહેલા કરી હતી, તેનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો? જીડીએસનો કોન્ટ્રાક્ટ મારા ખ્યાલથી લગભગ 2017-18 થી ચાલે છે. પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતીના અંતર્ગત આખી જે લડાવું પડી ત્યારે 3 વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી. આ બાબતે લેખિતમાં આપ્યું હતું અમે કે ભાઈ જીડીએસમાં છે એ રોકડમાં પગાર કરે છે, પીએફ નથી આપતો, બોનસ નથી આપતો, ઈએસએ નથી આપતો. એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધા કૌભાંડો ચાલુ રાખ્યા છે. અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, અમુક એસઆઈઓ, અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં, એવું ક્યાંક સામે આવ્યું છે. આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ થોડાક શંકાના દાયરામાં છે, કારણ કે એની સહી થાય છે એમાં. એ મને જે બિલ બતાવ્યા એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં, બરાબર. સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે? એક વાત પણ શંકામાં જાય છે. જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે? જનરલી મારા ખાતામાં કોઈ પગાર નાખે, પગાર મારો, તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે. તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે. જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે એ લોકો છે કાંઈક ગેરરીતિ કરે છે, તો છે ને રોકડમાં પગાર કરતા હોય. બની શકે આમાં ઘણા બધા અમે જ્યારે વોર્ડમાં રેડ વાળો જઈએ છીએ આ બાબતની, તો ઘણી વાર એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાના રોગ જમાવવા માટે કે આ પક્ષમાંથી ઓલા પક્ષમાંથી એમ કરી પોતાનો રોગ જવા માટે ત્યાં કદાચ કટકીમાં સામેલ પણ હોઈ શકે. આ લોકો અમને એવું આમાં લખીને દઈ છે કે લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થાય છે, પીએફ આપી છે, અમે ઈએસએ આપી છે, બોનસ આપી છે, આ બધું અમે આપી છે, ઓન પેપર બધું આપે છે. એકચ્યુઅલી તમે કામદારને પૂછ્યું, તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે. અમે લાઈ લોકોને, એના માણસોને, એના સુપરવિઝનને રોકડમાં પગાર દેતા અમે પકડા છે, અમારી પાસે વિડીયો છે. સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, આ જે રાજકોટનો જે સ્વચ્છતામાં નંબર આવે છે, હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસોને દઈ શકું, કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે. 7 થી 11 સફાઈ કામગીરી કરવાની હોય છે, એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં. બીજું, કદાચ કોઈ સફાઈ કામદારો કરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે, તમને લઘુત્તમ વેતન જે આપે છે 4 કલાકનું આપે છે. એટલે 7 થી 11 સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના. સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે. કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો હોય 4 કલાકની કામગીરી હોય છે. 5:30 થી લઈ 6:30 થી લઈને 11 વાગ્યા સુધી કામગીરીની હોય છે. જનરલીમાં એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે, વહેલા જઈ અને લતો વાળી નાખે છે અને 2 જણા વાળતા હોય છે. ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન ચુડાસમા છે, એ લોકો 4 જણા વાળે છે. પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે 4 જણા વાળે છે. નહીં સર, હું એ બાબતની ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કંઈક ભંગ કરતા હોય, કદાચ ક્યાંક એવું બનતું હોય છે, તો તમારી સાથે હોય એની હાલત તમને દેખાડું એ કેવી પરિસ્થિતિમાં કામ કરતા છે. અને જે 4 જણા મેં વાત કરી એ એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા 3 જણા સફાઈ કામદાર છે, 3 જણા પરિવાર લોકો એને ક્યાંક પ્રાઇવેટ કામ રાખ્યા છે, કોઈના વાસણ ધોતા હોય, કોઈનું ઘર સાફ કરતા હોય, કોઈના સંડાસ બાથરૂમ સાફ કરતા હોય, એ અનુસંધાન સાથે આવતા હોય છે.